हेलो फैमिली, स्वागत है आज हमारा फरी थे एक नवा ब्लॉग में। आप सब कैसे होंगे? ठीक ही होंगे। और मैं आया हूँ आपने तुम सबको पता होगा मेरा डेली रूटीन है भैंसों के लिए, पशुओं के लिए चारा लेने आना। मेरा ये डेली का रूटीन यही है, दूसरा कोई है नहीं। और देखो भाई, हम जो क्रिएटर यूट्यूबर बनने जाते हैं ना, वो क्या करते हैं, 2 दिन वीडियो अपलोड करते हैं, व्यूज ना आए तो फिर छोड़ देते हैं यूट्यूब पर। देखो ऐसे करूँगा ना तो आप लोग सक्सेस नहीं होंगे। आपको डेली वीडियो डालनी है, चाहे व्यूज आए या ना आए, पर डेली वीडियो अपलोड करनी है। और मैं भी ऐसा करता था तुम सब जैसे, पर एक बाइक का इंस्टा में रील देखा ना, तब पता चला। तो तुम भी स्टम रील चेक कर लेજો। નામ નહીં આવડતું ભાઈનું, પણ સ્ટમ રીલ છે, ચેક કરી લેજો. એ ભાઈ બહુ મોટિવેટ કરે તમને. મિત્રો, એ ભાઈનો આઈડી મળી ગઈ છે. અમે સ્ક્રીન પર મેન્શન ફોટો મેળવે છે સ્ક્રીન પર, તમે જોઈ લેજો. અને તમે બધા એવું વિચારતા હશો કે શેનો બ્લોગ બનાવવાનો, પબ્લિક જોશે તો મજાક ઉડાવશે. એ નહીં વિચારવાનું. પબ્લિક મજા ઉડાડવી હોય તો ઉડાડે ને, કંઈ નહીં. એ તમને ઘરે બેઠે ખવડાવવા આવવાની. હું ખુદ ખેતી કામ કરું છું તો હું બ્લોગ બનાવું છું. પબ્લિક મારી મજાક નહીં ઉડાવતી, અને ઉડાવે તો ઉડાવવા દેવાની, એનું પર ધ્યાન નહીં દેવાનું. અને બસ આજનો બ્લોગ ગમે હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળું તમને કોઈ આવા અરનવર બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.